નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું ઝરણા. ખેડૂતો માટે ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 2 દિવસ વહેલું પહોંચી શકે છે ચોમાસું. આવતીકાલે મહારાષ્ટ્રમાં બેસી શકે છે ચોમાસું. પુણે હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. આવતીકાલે કોંકણ, મધ્ય અને મહારાષ્ટ્રમાં પહોંચશે ચોમાસું. મરાઠવાડામાં પણ કાલે પહોંચી શકે છે ચોમાસું. તો 9 થી 11 જૂન સુધી મહારાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો ચોમાસાને લઈને મહારાષ્ટ્રમાં અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. પૂર્વ મહારાષ્ટ્રમાં મંગળવારે જોરદાર પવન સાથે વરસાદ નોંધાયો. નાસિકના ગ્રામ્ય વિસ્તારો તથા મનમાડમાં ભારે વરસાદ થયો. વરસાદની સાથે સાથે પવનની ગતિ એટલી જોરદાર હતી કે કાચા મકાનોની છત પરથી પતરા ઉડી ગયા. કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા. તો રાજ્યમાં ચોમાસું શરૂ થાય તે પહેલા જોરદાર માહોલ સર્જાયો છે. રાજ્યના 7 જિલ્લામાં નોંધાયો છે વરસાદ. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ નોંધાયો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો. અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ પાટણ અને અમદાવાદ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ વરસાદ નોંધાયો. વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ થયો. મેઘરાજાના આગમનથી વાવણીની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. પવનના કારણે કેટલીક જગ્યાએ છાપરા ઉડ્યા. ગામ, શહેર અને ચારે તરફ વરસાદી માહોલ છવાયો. અનેક ઠેકાણે વરસાદથી ખેતર તરબોળ થયા છે, તો કેટલીક જગ્યાએ સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. આ વર્ષે પહેલીવાર નદીઓમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ છે. ગરમીથી પણ લોકોને રાહત મળી છે. તો વરસાદી માહોલ આજે છવાયેલો જોવા મળ્યો. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારે આજે રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદી માહોલ છવાયો હતો. કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો, જેને કારણે પતરા ઉડ્યાની પણ ઘટના સામે આવી. ગામોમાં વરસાદને કારણે સાવરકુંડલામાં ખાસ કરીને 2 ઇંચ વરસાદી પાણી પણ ભરાયા હતા. તો રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. નદીમાં પૂર આવવાની ઘટના પણ સામે આવી, તો ખેતર પણ પાણીમાં તરબોળ થઈ ગયા. તો એક તરફ જો મહારાષ્ટ્રમાં 2 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ આજે મેઘરાજાએ જમાવટ કરી. ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો હતો. લગભગ તાપમાનમાં 2% જેટલો ઘટાડો પણ જોવા મળ્યો હતો. તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી સિદ્ધાર્થ સાથે. સિદ્ધાર્થજીએ, સિદ્ધાર્થ, આજે વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલને કારણે ગરમીથી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી. જાણવા માંગીશું, રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે કેવો માહોલ છવાયો? જી જણા, સૌથી પહેલા તો અમદાવાદથી જ શરૂઆત કરીએ, કારણ કે 7 જિલ્લામાં જે આગાહી કરવામાં આવી હતી તેમાંનું એક અમદાવાદ પણ હતું ને અત્યારના જે માહોલ જોઈ રહ્યા છો, જે પવન આવી રહ્યો છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમદાવાદમાં પણ એવો માહોલ છે કે જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી તે પ્રમાણેનો માહોલ છે. આ તમામની વચ્ચે પણ જણાવી દઈએ કે 7 જિલ્લાઓ અમરેલી, ભાવનગર, આ તમામ જિલ્લાઓ, અમદાવાદ, મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતમાં પાટણ, આ તમામ જગ્યાએ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી ને તમામ જગ્યાએ વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. આપણે જણાવી દઈએ કે સૌથી વધારે અમરેલી, ભાવનગર, બોટાદ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં પણ વરસાદ નોંધાયો છે. વીજળીના ચમકારા, પવનના સુસવાટા સાથે કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો. મેઘરાજાના આગમનથી વાવણીની રાહ જોઈને બેઠેલો ખેડૂતમાં પણ ખુશી છવાઈ ગઈ છે. પવનના કારણે કેટલીક જગ્યાએ ઉપરા છાપરી એવા વરસાદના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ભારે પવન હતો તો છાપરા પણ કેટલીક જગ્યાએ ઉડી ગયા હતા. અને સૌથી વધારે મહત્વની વાત છે, કેટલીક જગ્યાએ સ્થાનિક નદી 2 કાંઠે થતી જોવા મળી છે. જે રીતે દ્રશ્યોમાં પણ હાલમાં ટીવી સ્ક્રીન ઉપર દર્શકો જોઈ રહ્યા છે. આ વર્ષે પહેલીવાર નદીઓમાં પૂર આવતા ખેડૂતો પણ ખુશખુશાલ છે અને ગરમીથી પણ લોકોને રાહત મળી છે. કારણ કે જે ગરમી હતી બપોર સુધીમાં 41 થી 43 ડિગ્રીની આસપાસ જોવા મળી રહી હતી, પરંતુ બપોર બાદ ઓચિંતું જ તાપમાન અને વાતાવરણ બદલાઈ ગયું હતું. અમદાવાદની વાત કરીએ તો સાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, પરંતુ અમરેલી, ભાવનગર, આ તમામ જગ્યાએ વાતાવરણમાં પહેલાથી જ પલટો આવી ચૂક્યો હતો. જી બિલકુલ. હવે અમરેલીની પણ વાત કરીએ. અમરેલીના સાવરકુંડલાના આંકલોડના આ દ્રશ્યો છે. તો
તો આ એ દ્રશ્યો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ પડ્યો, વંડા, આંકલોડા, વાંશિયાળી સહિતના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે. સાથે જ સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. થોડા સમય માટે ગામથી ખેતર સુધીના રસ્તા પણ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે. આ વાત થઈ અમરેલીની, સાવરકુંડલાની. પરંતુ જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ, દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છીએ, તો ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ, પાટણની પણ વાત કરીએ. પાટણના પણ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે, કારણ કે ઉત્તર ગુજરાત કે જ્યાં આગળ પહેલાં આગાહી નહોતી જોવા મળતી, ત્યાં આગળ પણ હવે વરસાદ થયો હોવાની જાણકારી છે. પાટણના દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં વરસાદને લઈને પરિસ્થિતિ જોવા મળી છે. પાટણના સાતલપુરના વારાહી, બામરોલી, માનપુરા બાદ અન્ય ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઢા, વણસોરી, કોરડા, એવાલ, સોલાર પાર્ક સહિત વાઘપુરામાં ધીમી ધારે વરસાદ થયો. જંડાળ ગામે પણ ભારે પવન ફૂંકાતા મકાનમાં પતરા ઉડ્યા. ભારે પવનને કારણે પતરા ઉડી ખેતરમાં પડતા મકાન માલિકને આર્થિક નુકસાન. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તો જે દર્શકો છે તેઓને જણાવ્યું કે પાટણની અંદર પણ, ઉત્તર ગુજરાતમાં પણ એ માહોલ જોવા મળ્યો હતો કે જ્યાં પણ આ વરસાદ થયાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે નુકસાની સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ એ હદે પવન ફૂંકાઈ રહ્યો છે, જાણે તોફાન આવી ગયું હોય. અને હવે વાત કરીએ સાતલપુરની કે જ્યાં આગળ પણ આ રીતે પરિસ્થિતિ જોવા મળે છે વરસાદને લઈને, જે રીતે આપણે દ્રશ્યોમાં પણ બતાવવા જઈ રહ્યા છીએ હવે. કારણ કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ પહેલેથી જોવા મળ્યો. બપોર બાદ વાતાવરણ બદલાઈ ગયું અને વરસાદ આવ્યો. સાતલપુરમાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં આગળ વરસાદ આવ્યો. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ભારે પવનને કારણે પતરા પણ ઉડી ગયા હતા અને મકાન માલિક જે હતું તેને આર્થિક નુકસાન થયું ને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. હવે વાત સુરેન્દ્રનગરની કરીએ અને હાલમાં અમદાવાદમાં પણ એવો પવન જોવા મળી રહ્યો છે, કારણ કે હું આઉટડોર છું, સ્ટુડિયોની બહાર આવ્યો છું ને સતત પવનના સુસવાટા અમદાવાદમાં પણ ધીમે ધીમે જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા હતા, સુરેન્દ્રનગર ઉપર પણ જઈએ. સુરેન્દ્રનગરમાં પણ એવો જ કંઈક માહોલ છે કે જ્યાં લીંબડીમાં વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને પણ રાહત છે ને લીંબડીના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાને કારણે લોકો સૌથી વધારે જે ગરમીથી ત્રાહિમામ હતા, કારણ કે જે દર્શકો છે તેઓને પણ ખ્યાલ હશે કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ, સુરેન્દ્રનગર વચ્ચે કોમ્પિટિશનમાં રહેતું હોય છે કે સૌથી વધારે ગરમી ક્યાં હોય. તો સુરેન્દ્રનગરમાં જ્યારે આજે વરસાદ થયો, વાતાવરણમાં ઠંડક આવી, તો લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. ઠંડીનો અહેસાસ સુરેન્દ્રનગરમાં પણ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરની જ્યારે વાત કરી છે તો રાજકોટ જતા આવતા ચોટીલાની પણ વાત કરવી જરૂરી છે, કારણ કે ચોટીલામાં પણ આજે વરસાદને લઈને અપડેટ આવી છે. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન હતો. લોકો ત્યાં આતુર હતા વરસાદને લઈને. પણ સુરેન્દ્રનગરના શહેરની આસપાસના વિસ્તારમાં પણ એવું થયું છે. ચોટીલાની અંદર પણ એ રીતનો વાતાવરણનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોટીલાના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. પાંચવડા, લાખ ચોકિયા સહિતના ગામોમાં વરસાદ થયો અને વહેલી સવારે ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી છે અને આગોતરા વાવેતરને ફાયદો થવાની પણ આશા સેવવામાં આવી રહી છે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ ખેડૂતોને લઈને એ પણ થઈ જાય છે, કારણ કે ચોમાસું મહારાષ્ટ્રમાં આવતીકાલે સત્તાવાર બેસશે તેવી તો જાણકારી છે, પરંતુ ગુજરાતમાં ક્યારે ગુજરાતમાં ચોમાસું આવશે તો કદાચ એ શક્યતાઓ છે કે હવે ગુજરાતમાં ચોમાસું જલ્દી જ આવી જશે. જે રીતે આજે 7 જિલ્લામાં રાજ્યના વરસાદ થયો છે તેને જોતા એવું લાગી રહ્યું છે. આ તરફ સુરેન્દ્રનગરની જે વાત કરી રહ્યા હતા તો સુરેન્દ્રનગરના વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ થયો અને સૌથી વધારે મહત્વની વાત સુરેન્દ્રનગરમાં એ રહી કે જે રીતે મેં આપને પહેલા પણ જણાવ્યું કે લોકો આશા રાખી રહ્યા હતા કે વરસાદ આવશે, રાહત મળશે. તો સુરેન્દ્રનગર શહેર તેમજ આસપાસમાં વરસાદ થયો છે. ભારે તેજ પવનના કારણે ધૂળની ડમરી પણ ઉડતી જોવા મળી. પવન થતાની સાથે શહેરમાં અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતા વીજ તંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો. કારણ કે પ્રી મોન્સૂન કામગીરીનો મતલબ શું? જો પ્રી મોન્સૂનની કામગીરી એક નિયમ પ્રમાણે 15 જૂન પહેલા પતાવી દેવામાં આવતી હોય છે અને તમે એવા સમૃદ્ધ રાજ્યમાંથી છો કે જ્યાં આગળ વીજળીની ક્યારે સમસ્યા નથી થતી, પરંતુ વીજ તંત્રની ટીમ જો કામ ન કરે અને તેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે તો તેના કારણે સ્વાભાવિક છે કે રોષ જોવા મળે. અને સુરેન્દ્રનગર હવે ડેવલપ સિટીઝમાંથી એક થઈ ગયું છે, એક ડેવલપ જિલ્લામાંથી આવી ગયું છે કે જ્યાં આગળ જરૂરી છે આ તમામ જે પરિસ્થિતિ છે તેની સામે લડી લેવા માટે.
હવે અમદાવાદની પણ વાત કરીએ, કારણ કે અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં અત્યારના આપણે છીએ અને અમદાવાદના એસજી વિસ્તારમાં હજી આકાશમાં વીજળી જોવા મળી રહી છે, અહીંયા પવન ભારે છે. બાવળા વિસ્તારની વાત કરવી પણ જરૂરી છે, કારણ કે બાવળામાં અમદાવાદ જિલ્લાનો સૌથી પહેલો વિસ્તાર કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ. બાવળાની અંદર વરસાદની શરૂઆત જોવા મળી હતી. તમામની વચ્ચે અમદાવાદના બાવળામાં અચાનક જ છૂટોછવાયો વરસાદ નોંધાયો અને વરસાદને કારણે લોકોને રાહત મળી છે. ફરી એક વખત અમદાવાદનો એ બાવળા વિસ્તાર કે જ્યાંથી વરસાદની શરૂઆત થઈ, કારણ કે એક તરફ તમે મધ્ય ગુજરાતથી આગળ જાઓ સૌરાષ્ટ્ર તરફ તો સુરેન્દ્રનગર આવી ગયું, ચોટીલા આવી ગયું, રાજકોટ આવી ગયું, આ તમામ જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. હવે તમે જ્યારે મધ્ય ગુજરાત તરફ આવો છો તો અમદાવાદની અંદર બાવળાથી શરૂઆત થઈ છે વરસાદને લઈને અને તેના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. હવે મધ્ય ગુજરાતથી આપણે આગળ જઈએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ કે જ્યાં પણ વરસાદને લઈને જાણકારી મળી રહી છે. બનાસકાંઠાની અંદર જે વરસાદ થોડા ઘણા અંશે થયો છે તેનાથી રાહત થઈ છે, કારણ કે અનેક ગામ એવા છે કે જ્યાં સૂકો પડી ગયો છે. વરસાદની સતત જરૂરિયાત હતી અને તેને લઈને બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠાના પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સુઈ ગામમાં સ્પેસિફિક આ વરસાદને લઈને જાણકારી છે, પરંતુ આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે બનાસકાંઠાના વરસાદી વાતાવરણ થતાં ખેડૂતોને ચિંતિત હતા. ભાભર, દિયોદર, લાખણી, થરા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. હજી પણ બાજરી, જુવાર જેવા પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. વરસાદી વાતાવરણ થતાં જ જગતનો તાત પણ ચિંતિત થયો છે. એક તરફ શહેરીજનો અને ગામના લોકો ભલે ખુશ હોય, પરંતુ જે આ વરસાદ થયો છે તેનાથી ખેડૂત ચોક્કસથી ચિંતિત છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું ઝાપટું પડ્યું છે. ભાલ ગામમાં વરસાદી માહોલ છે, વરસાદી ઝાપટું પડ્યું છે અને વરસાદનું ઝાપટું પડતા લોકોને ગરમીથી રાહત પણ ચોક્કસથી મળી છે. હવે પાટણની પણ વાત કરી લઈએ તો બનાસકાંઠાની જે રીતે વાત કરી, ખેડૂતો ચિંતિત હતા, જે માહોલ જોવા મળ્યો છે તેને લઈને પણ ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધીએ અને તેને લઈને પણ વાત કરીએ. તો પાટણની હવે વાત કરીએ. પાટણમાં પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદને લઈને ઉત્તર ગુજરાતનો સૌથી પહેલો જિલ્લો જે સાંજે અપડેટમાં આવ્યો કે જ્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, એ સૌથી પહેલો જિલ્લો પાટણ હતો કે જ્યાં આગળ પંથકમાં જ વરસાદની થોડી ઘણા અંશે શરૂઆત થઈ ગઈ હતી. બહુ દૂર સુધીનો ખ્યાલ ત્યારે સાંજે નહોતો આવી રહ્યો, પરંતુ હવે જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે પાટણના મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પાટણના વારાહીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાયા. વારાહી, બામરોલી, માનપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો આ સમાચાર ઉત્તર ગુજરાતથી પણ કે જ્યાં પણ આવો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર તમામ જગ્યાએ થઈ ગયો અને હવે અહીંયા પણ આ રીતે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે સૌથી વધારે મહત્વની વાત જે દર્શકોને જણાવી દઈએ કે હવામાન વિભાગ તરફથી આજે વરસાદની કોઈ આગાહી ન હતી કે 7 તારીખે થશે. આગાહી 8 થી 11 માટેની હતી, પરંતુ આજે સૌથી પહેલા રાજ્યની અંદર 2 જિલ્લા, જેમાં સૌથી પહેલો અમરેલી જિલ્લો કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ, જ્યાંથી અપડેટ મળી. ન્યૂઝ 18 સંવાદદાતા રાજન ગઢિયાએ સમાચાર આપ્યા કે અમરેલીની અંદર વરસાદ શરૂ થયો છે. તો અમરેલીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. લોકો 40 થી 42 ડિગ્રીનો સામનો કરી રહ્યા હતા અને ઓચિંતો વરસાદ આવી ગયો અથવા તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને તેનાથી પણ લોકોને રાહત થઈ. હવે આપને એ પણ જણાવી દઈએ કે લાઠી વિસ્તાર જે છે અમરેલી પાસે, ત્યાં પણ આ રીતે પરિસ્થિતિ જોવા મળી છે. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. લાઠી શહેરમાં આવેલા વેણકીમાં આવ્યું પાણી. લાઠીના જરખિયામાં ધોધમાર વરસાદ થયો. જરખિયાની સ્થાનિક નદીમાં નવા નીર આવી ગયા. સૌથી વધારે મહત્વની વાત એ છે કે નવા નીર આવી ગયા નદીમાં. સિઝનના પહેલા વરસાદે નદીમાં પાણી આવતા જ ગામ લોકોમાં ખુશી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, કારણ કે લાઠી એટલા માટે મહત્વનું છે કે ત્યાં આગળ નદીમાં નવા નીર આવી ગયા, લોકોને રાહત મળી ગઈ છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રનો રાજકોટનો બેલ્ટ એ છે કે જ્યાં આગળ વરસાદને લઈને શક્યતા ઓછી હોય છે. આજે જ એક ધારાસભ્યએ કહ્યું હતું કે અમરેલી અથવા તો રાજકોટ, ટુ બી સ્પેસિફિક, રાજકોટની જ્યારે વાત કરીએ તો હજી પણ તેઓ નર્મદાના પાણી ઉપર આધાર રાખે છે. ત્યારે લાઠી એ વિસ્તાર કે જ્યાં નદીમાં પાણી આવી ગયું તો આસપાસના વિસ્તારને પણ રાહત મળી ગઈ છે. ન ફક્ત લાઠી જે રીતે દ્રશ્યો છે, હું આપણે અમરેલી અને સાવરકુંડલાને લઈને પણ જાણકારી આપી દઉં. અમરેલી, સાવરકુંડલાના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ થયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલો ધોધમાર વરસાદને લઈને ઉપરવાસમાં પાણીના જે
પૂરના દ્રશ્યો છે તે પહેલીવાર જોવા મળ્યા હતા. તો ઝરણા, ઓવરઓલ આ આખું જે ગુજરાતના 7 જિલ્લાઓ છે કે જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સવારથી જ કહી રહ્યું હતું. બપોર બાદ અમે અહેવાલ પણ પ્રસારિત કર્યો, આપણે દેખાડ્યું કે આટલા જિલ્લામાં વરસાદ થઈ શકે છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ ઉપર પણ મહોર મારતું કુદરત જોવા મળ્યું અને કુદરતે આ 7 જિલ્લાની અંદર મેઘમહેર કરી છે તે પણ સ્પષ્ટ થયું છે. ઝરણા. જી બિલકુલ સિદ્ધાર્થ, આભાર. તો સિદ્ધાર્થ પણ અત્યારે અમદાવાદના એસી હાઈવે વિસ્તાર પર ઊભા હતા કે જ્યાં પણ અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વીજળીના ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. આ તરફ અમરેલીમાં સાવરકુંડલા લાઠી પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. વરસાદના કારણે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી. પીપરડી રાણીગામ તરફ જવાના માર્ગ પર પૂર આવ્યું. ઘોબાથી પીપરડી જવાના માર્ગ પર પાણી ભરાયા. આ ચોમાસામાં પહેલી જ વખત સ્થાનિક નદીમાં પૂર આવતા ગ્રામજનોમાં ખુશી છવાઈ. ગ્રામ્ય વિસ્તારમાં પડેલો ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા પાણીના કારણે પૂરના દ્રશ્યો સર્જાયા. તો સાવરકુંડલામાં નાળ, ઠવી, વીરડી, વાવડી ગામોમાં ધોધમાર વરસાદ વરસતા શેલ અને શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ. શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પૂર હોય ખેડૂતો અને ખેડલોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો આ તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો શેડુભાર અને આજુબાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. પહેલા વરસાદમાં ખેતરોમાં પાણી જોવા મળ્યા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો. સાવરકુંડલા પંથકમાં જોરદાર વરસાદથી કેટલીક જગ્યાએ નાના નાના નદી નાળા વહેતા થયા. તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ નોંધાયો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. વંડા, બેવાસા, શેરણા, વાશિયાળી, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો. તો આ તરફ લાઠીમાં પણ વરસાદ નોંધાયો. અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છવાતા ગરમીથી રાહત મળી. લાઠીના હરસુરપુર, દેવળિયા, શેખ પીપરિયા, કેરિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. લાઠી શહેરમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ નોંધાતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. લાઠી શહેર ઉપરાંત દામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો અને પડવારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. છેલ્લા ઘણા વર્ષોથી એ પરંપરા રહી છે કે રાજ્યમાં સૌથી પહેલા વરસાદ અને વાવણી અમરેલી જિલ્લામાં થાય છે. આ પરંપરા મેઘરાજા આ વર્ષે પણ જાળવતા હોય, ટકાવી રાખતા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. તો આ તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તાર ઘોબા, નાડ, વાવડીમાં ધોધમાર વરસાદ નોંધાયો. વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદ થયો. તો સાવરકુંડલાના મેડકા ગામમાં આ દ્રશ્યો જ્યાં બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો. પહેલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે, જોકે કેટલાક ખેતરમાં ઊભા પાકને નુકસાનની પણ આશંકા છે. આમાં આમથળ પાણી જો ભાઈ ભાઈ. તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જેસર તાલુકામાં વરસાદી માહોલ છવાયો. જેસર, દેપલા અને છાપરિયાળીએ તેમજ શેરડામાં વરસાદી માહોલ છવાયો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ભાવનગરના પણ મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને જેસર, ઉમરાળા તેમજ રંગોળામાં વરસાદી માહોલ છવાયેલો હતો. વરસાદથી એક તરફ વહેલા વરસાદથી લોકોને ચોક્કસ ગરમીમાંથી રાહત મળી. એક તરફ વરસાદ પડવાની પરિસ્થિતિ હતી, જેના કારણે છેલ્લા 2 દિવસથી ભારે ઉકળાટ પણ અનુભવાઈ રહ્યો હતો. ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો. ઢસા ગામ, જલાલપુર, બાંડવા, વિકડિયા, પાટણા, રસનાળ, પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો.
પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજોને બફારામાંથી રાહત મળી. તો બોટાદ બરવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે અહીં વરસાદી ઝાપટું વરસ્યું. બરવાડા તાલુકાના ચોકડી, ભીમનાથ, ડભોઈ, પીપરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. માત્ર ભાલ વિસ્તારના ગામોમાં જ વરસાદ પડ્યો. બરવાડા શહેર સહિતના પંથકમાં માત્ર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો. તો રાજ્યમાં આવતીકાલથી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી વ્યક્ત કરાઈ છે. 8 થી 11 જૂન સુધી પડી શકે છે વરસાદ. 8મી અને 9મી જૂને વલસાડ તેમજ નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે. 9મી જૂને અમરેલીમાં પડી શકે છે વરસાદ. તો 10મી અને 11મી જૂને ભાવનગર, અમરેલી માટે આગાહી કરાઈ છે. 11 જૂને સુરત, વલસાડ અને નવસારી માટે આગાહી કરાઈ છે. તો આવનારા 4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે આજના દિવસે કોઈ વરસાદની આગાહી નહોતી, તે છતાં પણ વરસાદી માહોલ આજે છવાયેલો જોવા મળ્યો. હજુ પણ આવનારા 4 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અને હવે અન્ય સમાચારો પર કરીએ નજર. તો રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેર પોલીસે કમર કસી લીધી છે અને તમામ પ્રકારની સુરક્ષાને લગતી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્માર્ટ મેનેજમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ રથયાત્રાને લઈને એક્ટિવ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સ્માર્ટ અને માઇક્રો પ્લાનિંગ. સરળ કમ્યુનિકેશન માટે તમામ પીઆઈને અલગ અલગ જવાબદારી. રથયાત્રા એ શહેર પોલીસ માટે ચેલેન્જિંગ બંદોબસ્ત માનવામાં આવ્યો છે. એક દિવસની રથયાત્રા માટે શહેર પોલીસ પૂરતું પ્લાનિંગ કરવાની સાથે 1.5-2 માસથી જ એક્સરસાઇઝ શરૂ કરી દે છે. ત્યારે આ વખતે પણ ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેર પોલીસે અલગ અલગ પ્રકારના આયોજન કરી સુરક્ષાને લગતી કામગીરી શરૂ કરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવતી જવાબદારી અત્યાર સુધી માત્ર એડમિન પીઆઈ સંભાળતા હતા, પણ આ વખતે 7 પીઆઈને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે. જેમાં ફૂડ ડ્રેસ સંકલન સમિતિ, બંદોબસ્ત સ્કીમ બનાવી, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ડ્રોન માટેની જવાબદારી અલગ અલગ પીઆઈને સોંપાઈ છે, જેઓને પ્લાનિંગ કરી તમામ બાબતોનું રિપોર્ટિંગ ડીસીપી અને ઉપલી કક્ષાના અધિકારીઓને કરવાનું રહેશે. અલગ અલગ જે તૈયારી હોય છે ક્રાઇમ બ્રાન્ચની, એને અલગ અલગ પીઆઈને જવાબદારી સોંપવામાં આવે તો એક વધુ સારી રીતે કામગીરી થાય એવું અમારું માનવું છે. અને વધુ સારી રીતે માઇક્રો પ્લાનિંગથી પ્લાનિંગ થાય અને લાસ્ટ દિવસે રથયાત્રાના દિવસે કોઈ અગવડતા ના પડે એના માટે એ જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ આ વખતે ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસે વધુ કમર કસવાની ફરજ પડી છે, કારણ કે તાજેતરમાં જ હિંમતનગર, ધંધુકા, કિશન ભરવાડ કેસ અને ખંભાતમાં થયેલા તોફાનોને લઈને પોલીસ કોઈ કસર રાખવા નથી માંગતી. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ખાસ હોટલ ચેકિંગ શરૂ કર્યું છે. ખાસ 18 થી 30 વર્ષના લોકો કે જેઓ હોટલમાં રોકાયા હોય તેઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ હિસ્ટ્રી શીટર અને ગંભીર ગુના આચરતા લોકો સામે પણ નજર રખાઈ રહી છે. જે આવે છે એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોટલ ચેકિંગ, ધાબા ચેકિંગ, ડ્રોનથી આખું એરિયા જે છે એનું ચેકિંગ ચાલે છે. તેમજ જો અસામાજિક તત્વો છે, ભૂતકાળમાં કોમી બનાવોમાં જેને એનો સહભાગ હતો, જેને અરેસ્ટ કરેલ છે, એને ચેકિંગ, એને અટકાયતી પગલાં ઇત્યાદિ તૈયારી ચાલુ છે. તો આખરે 2 વર્ષ બાદ ધામધૂમથી અને રંગે ચંકે રથયાત્રા કાઢવામાં આવશે. ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે, ત્યારે ઉજવણીમાં કોઈ ભંગ ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગના શિરે છે, જેને તેઓ બખૂબી નિભાવશે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.